આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નશાકારક કફ સિરપની બાટલીઓ સાથે વાપીનો સેલ્સમેન ઇસમ એસઓજીના હાથે ઝડપાયો. વાપી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાપીની અંગ્રેજી શાળાના મેઇન ગેટ પાસે બાઇક લઈને એક ઇસમ ઊભો હતો અને પેટ્રોલની ટાંકી આગળ બોક્સ મૂકેલ હતું. જે ઇસમ શંકાસ્પદ લાગતા પોલીસ ટીમે બાઇક ચાલકને બોક્સ વિશે પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે બાઇક ચાલકનું નામ ઠામ પૂછતા સાહિલ સુહેલભાઈ શેખ રહેવાસી વાપી અને પોતે સેલ્સમેન હોવાનું જણાવ્યું હતું. પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ બોક્સ ખાલી જોતા તેમાંથી 18 બાટલીઓ મળી આવી હતી અને તેના લેબલિંગ વાળું સ્ટીકર પણ ફાડેલ હતું, જેથી પોલીસે સેલ્સમેનની પૂછપરછ કરતા બાટલીઓ કોડેન કફ સિરપનું હોવાનું જણાવ્યું હતું અને તે અંગે કોઈ પાસ પરમિટ કે બિલ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એફએસએલ ટીમને જાણ કરતા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નશાકારક કફ સિરપની કુલ 18 બાટલીઓ મળી આવી હતી. નશાકારક કફ સિરપની બાટલીઓ વાપી ગુંજનમાં રહેતા પેમારામ કસનારામ રબાડી પાસેથી મેળવતો હતો અને ત્યારબાદ તે બાટલીઓ નશા કરનારાઓને ₹250 આપતો હતો. પોલીસે કુલ ₹42,610નો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કપરાડાના ખડકવાડા ગામે જીવાદોરી સમાન કૂવો ધસી પડતા 400 કરતા વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા. કૂવો જમીનદોસ્ત થતા ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારવાના દિવસો આવ્યા હોવાનું જણાવતા સ્થાનિકો. ખડકવાડા ગામના સાવરમાળ ફળિયામાં આવેલો કૂવો ભારે વરસાદ વરસતા ઘસી ગયો હતો. સાવરમાળમાં ફળિયાના 400 કરતા વધુ લોકો અને એ જ ફળિયામાં આવેલ વર્ગ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ જ કૂવામાંથી પાણી પીતા હતા. તે કૂવો ભારે વરસાદને કારણે જમીનદોસ્ત થઈ જતા ફળિયાના લોકોને પીવાના પાણીને લઈને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામ જે ખડકવાર ગામના સાવરમાળા ફળિયામાં આવેલ સરકારી કૂવો ધોધમાર વરસાદ અને ભર ચોમાસે ધરાશય થતા 400થી વધુ લોકોને ત્યાં જ આવેલ વર્ગ શાળાના બાળકોને શિક્ષકોને ચોમાસાના ખરા સમયે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આ ઘટના અંગે ગામના લોકોએ તંત્રને જાણ કરી છે અને તંત્ર આ ઘટનાની ગંભીરતાને સમજી યોગ્ય પીવાના પાણીનો વિકલ્પ કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. હાલ તો તે ફળિયાના લોકો ત્યાં જ નીચે આવેલ ખનકીની અંદર જે ડુંગરમાંથી આવતા ઝરણાનું ગંદુ પાણી પીવા ત્યાંના લોકો મજબૂર બન્યા છે. ફળિયાની મહિલા ગંદુ પાણી ડુંગરમાંથી આવતા ઝરણામાંથી પાણી ભરતા જોવા મળી રહી છે. તંત્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવે એવી ત્યાંના લોકોએ માંગ કરી છે. મારું નામ પ્રીતમભાઈ શિવરામભાઈ ખાડમ છે. હું ખડકવાડ ગામનો વતની છું. અમારા ગામમાં સાવરમાળ ફળિયામાં એક કૂવો ભર ચોમાસે ઘસી પડતા 400 કરતાં વધુ લોકોને પાણી પીવાની તકલીફ પડતી છે. એમાં એક વર્ગશાળા પણ એ ફળિયામાં આવેલી છે. તે જ શાળાના બાળકો અને શિક્ષકો પણ એ જ પાણી પીતા હતા. હવે ભર ચોમાસે કૂવો ઘસી પડતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બની રહ્યા છે. તો તંત્ર પાસે અમે એવી માંગ કરીએ છીએ કે સારું પાણી પીવા લાયક પાણીનું કંઈ નિકાલ કરી આપે એવી અમે તંત્ર પાસે આશા રાખીએ છીએ. વાપીમાં ભગવાન જગન્નાથની વાસ્તે ગાસ્તે ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તિમય માહોલ સર્જાયો. અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજ્યો છે. વાપી, દાદરા નગર હવેલીના સેલવાસ અને દમણમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દુ તહેવાર એટલે રથયાત્રા. આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પરંતુ અષાઢી બીજના રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્ય ભાગી સમજે છે. જે પરંપરા અનુસાર વાપીમાં જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા હતા. પરંપરાગત વાજિંત્રોની ધૂન ઉપર ભક્તોએ જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. વાપીમાં આયોજિત ભગવાન જગન્નાથજીના રથને સ્થાનિક આગેવાનો, ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રૂટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ગ્રાઉન્ડમાં બેફામ બનેલા ટેમ્પો ચાલકે પ્રવાસીઓની 5 થી 6 જેટલી ગાડીઓને ટક્કર મારી. પ્રતિકાર કરવા ગયેલા સહેલાણીઓ પર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ કરી ટેમ્પો ચાલક ભાગી છૂટ્યા બાદ ધરપકડ. વલસાડના તિથલ બીચ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક ટેમ્પો નંબર GJ15AX0340 ના ચાલકે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બેફિકરાઈપૂર્વક ટેમ્પો હંકારી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેસેલા પ્રવાસીઓની 5 થી 6 જેટલી ગાડીઓને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. પ્રતિકાર કરવા ગયેલા સહેલાણીઓ ઉપર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. સહેલગામમાં આવેલા સહેલાણીઓ પૈકી એક સહેલાણીઓએ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી, જ્યારે બીજા કેટલાક સહેલાણીઓ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સિટી પોલીસે તાત્કાલિક તિથલથી વલસાડ શહેર તરફ આવતા મુખ્ય માર્ગ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે તિથલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી એક બાઇક ચાલકે ટેમ્પાનો પીછો પણ કર્યો હતો. ટેમ્પો ચાલક M2 મોલ થઈને કોલેજ કેમ્પસ તરફ ભાગી છૂટ્યો હતો. સિટી પોલીસના વાહન ચેકિંગમાં ટેમ્પો ચાલક 20 વર્ષીય મનીષ પ્રજાપતિની ધરપકડ કરી સિટી પોલીસ મથકે ગુનો નોંધી અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.